બનાસકાંઠાના રાજકારણમાં અત્યારે નવા ચહેરાઓની બોલબાલા છે. ભાજપે આ વખતે વેપાર અને ઉદ્યોગ જગતના જાણીતા નામ રમેશભાઈ જુડાલ પર ભરોસો મૂકી તેમને ગઢ બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે. સામાજિક ક્ષેત્ર હોય કે સેવાકીય પ્રવૃત્તિ, બનાસકાંઠામાં રમેશભાઈનું નામ અગ્રેસર રહ્યું છે. ભાજપ મારા લોહીમાં છે. હું આર્થિક રીતે સક્ષમ છું. મારે કોઈ પદનો લોભ કે સત્તાની લાલચ નથી. મારો મુખ્ય ઉદ્દેશ માત્ર જનસેવા છે. હું હંમેશા નાનામાં નાના માણસને સાથે રાખીને ચાલ્યો છું અને ભવિષ્યમાં પણ પ્રજા વચ્ચે રહીને તેમના હિતના કામો કરતો રહીશ. રમેશભાઈએ જણાવ્યું કે ખેડૂતો અને મધ્યમ વર્ગના પ્રશ્નોનું નિરાકરણ લાવવું એ જ તેમનું લક્ષ્ય છે. રાજકારણમાં આવવાનું કારણ સત્તા ભોગવવાનું નહીં, પણ પ્રજાના પ્રશ્નોની વાચા આપવાનું છે. અત્યારે તો રમેશભાઈ પોતાની જીતનો પૂરો આત્મવિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે, પણ જોવાનું એ રહેશે કે ગઢની જનતા કોના ઉપર વિશ્વાસનો કળશ ઢોળશે. ખાસ કરીને વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં ક્યાંક ને ક્યાંક હાલ ચૂંટણીને લઈને ક્યાંક ને ક્યાંક ગરમાવો જે પ્રકારે જોવા મળી રહ્યો છે, ત્યારે હાલ જો વાત કરવામાં આવે તો ગઢ બેઠકની જે પ્રબળ દાવેદાર કહીએ તો પણ ચાલે એવા ગઢના રમેશભાઈ જુડાલ જે છે તે આપણે જીડીસી ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં જોડાયા છે. ત્યારે પહેલો પ્રશ્ન રમેશભાઈ એ રહેશે કે ક્યાંક ને ક્યાંક આપ વેપારી વસ્તુથી આવો છો, ક્યાંક ને ક્યાંક માનવ સેવા જે કહી શકાય રાજકારણમાં આવવા પાછળનું કારણ? શરૂથી બાળપણથી ભારતીય જનતા પાર્ટીના વિચારધારાઓમાં હું સંકળાયેલો માણસ છું અને મને વધુમાં વધુ લોકસેવા કરવાનો અવસર પ્રાપ્ત થાય એ પ્રમાણે મને ખુશી હતી કે હું ભારતીય જનતા પાર્ટીના રગે રગમાં રંગાયેલો માણસ છું અને જો આવું ડબલ એન્જિનની સરકાર આપણી ભારતીય જનતા પાર્ટીમાં નીચે ભૂપેન્દ્રભાઈ પટેલ ને ઉપર આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આવા કાર્યકાળ દરમિયાન જો વિકાસનો વેગ ચાલી રહ્યો હોય અને આ વિકાસના વેગમાં આપણા જેવા માણસો જો જોડાઈ અને લોકસેવા કરવાનો જો એક અવસર આવે તો એ અવસરને ચૂકવો ના જોઈએ. પૈસા આપણે કમાઈએ એ વસ્તુ અલગ છે અને એક લોકસેવા કરી અને એક આશીર્વાદ પ્રાપ્ત કરી અને મોટું ફળ પ્રાપ્ત કરવાનું હોય એ આ અવસર આ થકો મળતો હોય છે. એટલે મને પણ લાગ્યું કે જો લોકસેવક તરીકે લોકસેવા કરવાનો અવસર જો કોઈ આપણે મેળવવો હોય તો આપણે રાજકારણમાં કંઈક ને કંઈક દિશામાં આગળ વધવું પડશે. જે પ્રકારે હાલ જો વાત કરવામાં આવે તો સામાજિક ક્ષેત્રની વાતો હોય, માનવ સેવાની વાત હોય, ક્યાંક ને ક્યાંક લોકોને ક્યાંક મદદરૂપ જો થવાની જો વાતો હોય તો ક્યાંક ને ક્યાંક હર હંમેશ રમેશભાઈ જુડાલ જે છે ક્યાંક ને ક્યાંક લોક સંપર્કમાં રહ્યા છે. ત્યારે રમેશભાઈ, મારો બીજો પ્રશ્ન એ રહેશે કે ક્યાંક ને ક્યાંક જો આપ દાવેદારી જે કરી છે એ વિસ્તારમાં કેટલા સક્ષમ છે? જ્યારે ભારતીય જનતા પાર્ટી આપણને ગઢ 14 જિલ્લા પંચાયતના એક મેન્ડેટ આપી અને દાવેદારીમાં આપણને પ્રતિનિધિત્વ કરવાની જ્યારે તક આપે છે ત્યારે આ તમામે તમામ ગઢની અંદર ગઢ, કુંભાસણ, કુંભલમેર, સલેમપુરા, વેડંચા, ખોડલા, બાદરપુરા, પુષ્કલ અને એગોલા એમ 9 ગામ છે અને આ 9 ગામની અંદર મારો લોકસંપર્ક અને મારો જૂનો નાતો રહ્યો છે. દરેકે દરેક પટેલ સમાજ હોય, ઠાકોર સમાજ હોય, ભીલ સમાજ હોય, વાલ્મીકી સમાજ હોય, રોહિત સમાજ હોય, કોઈ પણ સમાજના વ્યક્તિઓ હોય, 18 આલમના સમાજો સાથે મારી પહેલેથી બહુ મોટી લગાવની લાગણીઓ એકબીજાને વ્યક્તિગત રીતે અને દરેક સમાજ રીતે સંકળાયેલી છે અને એ લાગણીઓ ભરપૂર રીતે આપણને સાથ સહકાર આપી અને આપણે ભાજપનો ભગવો લહેરાવશે એવો આશા વ્યક્ત કરું. જો જિલ્લા પંચાયત ગઢ બેઠકની વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક ભાજપે મેદાને છે, કોંગ્રેસે મેદાને છે અને જાણવા મળતી માહિતી મુજબ આપે ક્યાંક ને ક્યાંક મેદાને છે. તો જે પ્રકારે પ્રશ્ન મારો એ રહેશે કે શું જો તમે ભાજપમાંથી પ્રભુત્વ મેળવો છો, આપ જો જીતો છો તો આપના વિસ્તારને પ્રાયોરિટીના ભાગરૂપે કઈ રીતે મદદરૂપ કરશો અને પહેલું કામ કયું લાવશો? હાલ જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી કમળ ભગવો લહેરાઈ રહ્યો છે, દરેક જગ્યાએ વિકાસના દોર અને જોરશોર ચાલી રહ્યા છે એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી વિકાસના કામોમાં કોઈ કસર છોડતી નથી.
જેમ કે અત્યારે હાલ પાણીનો મોટો પ્રશ્ન થઈ રહ્યો છે. એ પાણીના પ્રશ્નમાં ગામડે ગામડે તળાવો ઊંડા કરી અને નર્મદાના નીર શેક તળાવો આપણા ઘેર ઓગળે તળાવો ભરી અને આ પાણીનો કાયમી માટે ખેડૂતોનો નિકાલ થાય અને ખેડૂતો સદ્ધર બને અને ગામડાનું ગામ સદ્ધર બને તો શહેર સદ્ધર બને, શહેર સદ્ધર બને તો આખો દેશ સદ્ધર બને. આ ભારતીય જનતા પાર્ટીના વિચારો બહુ ઊંચા છે. દરેકે દરેક સમાજના નાનામાં નાના માણસોથી લઈ છેવાડાના માણસો સુધીની કદર કરનારી આ સરકાર છે. એટલે વિકાસમાં સહભાગી થઈશું અને જેટલા બને એટલા પ્રયત્નો આપણા વિસ્તારની અંદર જે પણ પાણીના છે, ગટરના છે, શિક્ષણના છે, વીજળીના છે, એ બધા જ પ્રશ્નો સોલ્વ થવા જઈ રહ્યા છે. પણ જો કોઈ અધૂરા થોડા ઘણા પણ પ્રશ્નો છે તો એને વેગ આપી અને લોકોને ન્યાય અપાવવાનું જરૂર કામ કરીશું. રમેશભાઈ જુડાલ કોણ? રમેશભાઈ જુડાલ ક્યાંથી આવે છે? ક્યાંક ને ક્યાંક જીડીસી ન્યૂઝના માધ્યમથી લોકો જાણવા માંગે છે. રમેશભાઈ જુડાળ એટલે લોકસેવક અને કમળ. રમેશભાઈ જુડાળ એટલે કમળ, ભારતીય જનતા પાર્ટીના વિચારધારા સાથે સંકળાયેલા એક કોમન મેન અને દરેક સમાજનો ભળતો ચહેરો એટલે રમેશ જુડાળ. રમેશભાઈ રાજકારણમાં ક્યાંથી આવ્યા અને કેમ આવું? રમેશભાઈના લોહીમાં બ્લડમાં રાજકારણના ગુણો સંકળાયેલા છે. રમેશભાઈ 2004-5ની સહકારિતામાં દૂધ મંડળીના ડિરેક્ટર થયા અને ત્યારથી લઈ અને ભારતીય જનતા પાર્ટીના દરેકે દરેક વિચારધારામાં સંકળાઈ અને લોકસેવકનું કામ કરવાનો એક અવસર શોધી રહ્યા હતા. આ અવસરના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીએ મારી પૂરેપૂરી કદર કરી અને જે પ્રમાણેની મારી લોકસેવા ચાલુ છે, લોકો સાથે હું સંકળાયેલો છું, એ પ્રમાણેની મારી આ કદર કરી અને મને મેન્ડેટ આપી ભારતીય જનતા પાર્ટીના કમળના ઉમેદવાર તરીકે મને ઘોષિત કરી અને એક સેવા કરવાનો મોટો અવસર પ્રાપ્ત કર્યો. ચોક્કસથી રમેશભાઈ, આપને એક છેલ્લો અને લાસ્ટ સવાલ. જીડીસી ન્યૂઝના માધ્યમથી આપના વિસ્તારના મતદારોને શું સંદેશ આપવાનો? બસ હું એ જ કહેવા માંગુ છું કે અત્યારે ભારતીય જનતા પાર્ટી વિકાસના દોર ઉપર આગળ વધી રહી છે. તો દરેકે દરેક જનતાને મારી નમ્ર અપીલ છે અને સાથે આવીએ, મળીએ અને આપણે કમળને ખીલાવીએ અને દરેકે દરેક આખા ગુજરાતની જનતા ભગવાથી લહેરાઈ રહી છે. તો આપણે પણ બનાસકાંઠા અને તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતને પણ ભગવાથી લહેરાઈએ અને કમળને ખીલાવીએ. બસ એવી જ અભિલાષા આપ સૌ જ્ઞાતિના દરેકે દરેક મતદારો પાસે અપેક્ષા અને આશા રાખું છું. ચોક્કસ પ્રકારે જે પ્રકારે જોયું કે આ જીડીસી ન્યૂઝના માધ્યમથી ક્યાંક ને ક્યાંક લોક સંપર્કની વાત હોય, ક્યાંક ને ક્યાંક કરવામાં આવી છે, ક્યાંક ને ક્યાંક વિકાસની જો વાત હોય એ પણ આજે કરવામાં આવી છે. તો હવે જે પ્રકારે જોઈ શકાય છે કે હાલ પ્રબળ દાવો જે જીતનો જે કહી શકાય કે રમેશભાઈ જુડાલ જે છે કરી રહ્યા છે, કેટલા અંશે યોગ્ય છે, કેવું પરિણામ મળે છે, એ તો આવનારો સમય જ બતાવશે. જીડીસી ન્યૂઝ સાથે રાજુ પુનડિયા, ડીસા.